કે અમને 30 મળવા એની જગ્યાએ 5 તૂટી ગયો, સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી, તેમ છતાં અમે એના હિતમાં એણે કીધું કે આપી દીધું, કોઈ ચાલો ને છોકરાને અમે 1 રૂપિયો વધારે નથી લીધો. તો એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, 1 રૂપિયો વધારે નહીં લીધો. અમે તો સાથે પોતે ક્યાં ખોટું કર્યું જ નહીં. તમને મૂળ તકલીફ શું છે? 5000 લીધા. હા એ જ છે, હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી દીધું, ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે. એટલે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે, આ શાળા જે છે ખાનગી શાળા છે, ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી હોય છે. હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી, એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી, પ્રવેશ ફી, ટ્યુશન ફી, લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે. અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમાનુસાર છે. પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો 5000 માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે. અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું. નાની મોટી જે ઘટનાઓ બનતી હોય તમામ અમારા ડીઓડીપીઓ, અમારા અધિકારીઓને અમે એની તટસ્થ તપાસ કરીને હોસ્પિટલ રિપોર્ટ મંગાવીને દાહોદની બાબત નહીં, પૂરા ગુજરાતની જેટલી આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાચી લેવા માંગતું નથી. જે કંઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે. એમને કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે એડમિશન લેવા ગયા ત્યારે એમને એવું કીધું કે આ સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ફી બી છે નથી, અને એટલા માટે અમે એડમિશન લીધું હતું. અને પછી આ છોકરાને નથી ગમતું અને એલસી લેવા આવ્યા ત્યારે અમારા જોડેથી પૈસા એમણે લીધા. તો હમણાં સર શું કહેતા હતા? હમણાં એમણે એવું કીધું કે આ બધો જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું. શિષ્યવૃત્તિ આવશે એમાં? હા, શિષ્યવૃત્તિ આવશે એવું કીધું. પણ કોઈ બી સ્કૂલોમાં પૈસા ભરો કે નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે. પણ આ તો અમારા જોડેથી ઉપરથી પરમ દિવસે 16000 માંગ કર્યા અને આજે પાછો ભાવ ઘટાડી અને 5000 રૂપિયા અમારા જોડેથી લીધા.